અરવલ્લી જિલ્લો, જ્યાં આજે મનમૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત મેઘરજ, બાયડ, ભિલોડા, માલપુર અને ધનસુરા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. વહેલી સવારે જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. બપોરના 4 વાગ્યા સુધીમાં મોડાસામાં ખાબક્યો 4.25 ઇંચથી વધુ વરસાદ, તો મેઘરજમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, બાયડમાં 2.5 ઇંચ અને ભિલોડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો છે મોડાસા શહેરની પેલેટ ચોકડીના. અહીં રસ્તા તો પાણીમાં ડૂબી ગયા. વાહનો જાણે નદીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી, તો દ્વારકાપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયા. મોડાસા શહેરની સાથે તાલુકાના ગામોમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. અમૃતપુરા કંપા ગામમાં મુશળધાર વરસાદ વરસતા નદીની જેમ પાણી વહેતા થયા. ભારે વરસાદને લઈ મોડાસાના દધાલિયા અને મોતીપુરા ગામ વચ્ચેનો રોડ બંધ થયો. અહીં કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા, જેને લઈ એક એસટી બસ પણ અટવાઈ. ભારે વરસાદથી મોડાસા તાલુકાના ખેતરો જળબંબાકાર થયા. બામણવાડ, જીવણપુર, અમૃતપુરા કંપા સહિત ગામોના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. કેટલીક જગ્યાએ તો મગફળીનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. મુશળધાર વરસાદથી મેઘરજ થયું જળમગ્ન. આ દ્રશ્યો છે મેઘરજની મુખ્ય બજારના. ભારે વરસાદ વરસતા મુખ્ય બજારોમાં પાણી ભરાયા. દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. અહીં વેપારીઓ પોતાની દુકાનમાંથી પાણી બહાર કાઢતા દેખાયા. માલસામાન પલળી જતા વેપારીઓ પ્રશાસન સામે રોષે ભરાયા. મેઘરજના માર્ગો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા. શહેરના દ્વારકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાયા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાવાની સમસ્યા રહે છે. વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. માલપુર તાલુકામાં પણ વરસ્યો વરસાદ. અણિયોર ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળમગ્ન થયા. મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી, જેને લઈ વાહન ચાલકોને હાલાકી પડી. અરવલ્લી જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ. બામણવાડ ગામ પાસે મેશ્વો નદી પરનો ચેકડેમ છલકાયો. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. તો ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમવાર જીવંત થયો. ધરતી માતા મંદિર પાસે આવેલું આ ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા.